ગુજરાતીઓની એક ખાસિયત દાન પુણ્ય કરવાની પણ છે। ગુજરાતીઓ દાન પુણ્યને લીધે ભાવનગર શહેરના ત્રંબક ગામે છેલ્લા 15 વર્ષથી એક અનોખું સેવાનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં દર વર્ષે કીડીઓ માટે કીડિયારું બનાવવામાં આવે છે। ત્યારે આ વર્ષે 310 મણ જેટલું કીડિયારું બનાવવામાં આવ્યું છે। ગુજરાતીમાં એક કહેવત ખૂબ જ જૂની અને જાણીતી છે કે કીડીને કણ અને હાથીને મણ મળી રહે, પરંતુ અહીં કીડીને પૂરું 310 મણનું કીડિયાળું મળવાનું છે। વાત કરીએ ભાવનગર શહેરના ત્રંબક ગામની, કે જ્યાં બાપા સીતારામની મઢુલી પાસે છેલ્લા 15 વર્ષથી કીડીઓ માટે માળનાથના ડુંગરામાં કીડિયારું વહેરવામાં આવે છે, જેને લઈને 15 વર્ષથી અહીં રહેતી મહિલાઓ દર વર્ષે કીડિયારું બનાવે છે। ત્યારે આ વખતે પૂરું 310 મણનું કીડિયારું અહીંની બહેનો દ્વારા 15 દિવસમાં તૈયાર કરાયું છે। હીરા બજારના સંયુક્ત ઉપક્રમે અને સહયોગથી અને ત્રંબક ગામની મહિલાઓની મહેનત દ્વારા 15 દિવસમાં 310 મણ કીડિયારું તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ કીડિયારું ભંડારિયા ગામમાં આવેલા માળનાથના ડુંગરામાં કીડીઓને કીડિયારા રૂપે વહેરવામાં આવશે। મારું નામ વિનુભાઈ દેવરાજભાઈ ભીમાણી, ગામ તરપાડા, ઉમરાળા તાલુકાનું અને ભાવનગર હાલમાં રહું છું। હીરા બજારના સહયોગથી જે કંઈ દાન આવેલું હોય એ આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવીએ છીએ અને એ કીડિયારું આપણે ત્રંબકના બેનું જ બધા બનાવે છે। અમારા ભાવનગરથી બેનું આવે ખરા, રવિવારે છોકરાઓને રજા હોય, હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા। બાકી આ ટોટલ સેવા ત્રંબક ગામના બેનું છે અને ઓણનું જે છે એ 200 મણ ઘઉં છે, 6 મણ ગોળ છે, 200 કિલો ઘી છે। ત્રંબક ગામમાં બાપા સીતારામની મઢુલીને બનાવીએ છીએ અને માળનાથના ડુંગરામાં વેરવાનું છે અને ત્યારબાદ પછી જે કાંઈ હોય એ શરીફળ પૂરીને 5,000 શરીફળની ગણતરી આપણે છે અને ઝાડામાં બધે શરીફળ ભરી મેકવાના છે અને એક શરીફળનું માધ્યમ એટલું છે, શાસ્ત્રીની વસ્તુ છે, અમારી ઘરની વસ્તુ છે નહીં। જે કહેવાય કે બહુ લાંબા ટૂંકું એનું પૂન લખેલું છે, એક આપણે યજ્ઞ કરવી ને એ ટાઈપનું પૂન છે અને જે કહેવાય એટલું બધું લાંબા ટૂંક્યાનું પૂન છે। પણ આપણે તો એટલે બધા ન ભરી કે આમાં તો 5 લાખ કદી પર કદાચ ભરવા હોય ને તો એટલું બધું આ કુલર આપણે છે। 310 મણનું વજન છે અને એટલું કદાચ ભાવનગર જિલ્લામાં કોઈ જગ્યાએ બનતું નહીં હોય એમ એ ટાઈપનું છે બધું। ગયા વર્ષ કેટલો મણ થયું હતું ને આ વર્ષે? ગઈ વખતે આપણે 263 મણ વજન હતું અને આ ફેર વધારીને આપણે 47 મણ વધારીને 310 મણ વજન છે આ ફેરનું। આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર તો આપણે 15 વર્ષથી આ બધું થોડું કરતા આવીએ છીએ, પણ ત્રંબક ગામ આપણે 7 વર્ષ થઈ ગયા છે અને ત્યારબાદ આપણે છૂટું ગદ્દે ભાવનગર છે, ગામડે છે, બધું બનાવતા હતા સમજ્યા વાતમાં અહીંયા। અચ્છા, આ લોકો, તમારું નામ? હું મનીષાબેન ચૌહાણ। અમે આ ત્રંબક ગામના બહેનો કીડિયારું સોળીએ છીએ અને કીડિયારું એ અમે હવે વેરવા જઈએ છીએ કીડીઓને અને એ અમારું દાન થાય છે, પુણ્ય કરીએ છીએ અમે। અચ્છા, કેવી રીતે તમે બનાવવામાં આવે છે અને શું કોઈ છે? અમે એમાં ગોળ અને ઘી અને ઘઉંનો લોટ સોળી અને બનાવીને વેરીએ છીએ। કેવી રીતે, કેટલા મણ હોય છે, શું કેવી રીતે હોય છે? 200 મણ ઘઉં હોય છે અને 100
મણ ગોળ અને 200 કિલો ઘી હોય છે. એવી રીતે બનાવી અને શ્રીફળમાં ભરીને મેકીએ છીએ. ડુંગરમાં જઈએ છીએ, વાડીઓના શેઢે અને હંધે મેદાનમાં પણ વેરીએ છીએ. વાડીના શેઢોએ હંધે જ્યાં જ્યાં દર હોય તે ઝાડવાને થડે હંધે મેકીએ છીએ. જય બાપા સીતારામ.